તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આપણે ચા પીવાનું બરસ ને એવું થઈ ગયું અને આજે તો કોમી જવું પડે લાગે તેમ કે આજે મારા પપ્પા જો હિલુના વાળા મારા દાદાનું ઓપરેશન ને એટલે તો આપણે આજે જવું પડે કોમી. તો એના પહેલાં થોડુંક કોમ કરી લઈએ. હેઠો દેખો હવાના વાગ્યા 7:30. તો ગાઈઝ આપણે કોમી તો ન જ જાણ જેમ કે ઘેર મારે કોઈ નથી. મારા પપ્પા કોમી ગયો તાર મારી મમ્મી જો મારા પપ્પા મારા દાદા મતલબ ઓપરેશન હતું ને તો દવાખાને નહીં એટલે આજે ઘેર એકલો હોય એટલે એમને લાજીએ ભૂખ તે બરાબર તે લેટ આજે બનાવીએ સોયાબીન અને આપણે સોયાબીન લાવી દીધી. સોયાબીન બનાવવાનું આજે તો લેટ બનાવવા મળીએ. પહેલાં કટિંગ કરીએ ટામેટોની પછી સોયાબીનની પલાળી દઈએ. તો ગાઈઝ આપણે જો સોયાબીનનું શાક બનાવીએ દેખો હજી તો આજે તો ચૂલા પર બનીએ જેમ કે ગેસ પૂરો થઈ ગયો એટલે આજે ચૂલા પર બનાવવાનું વારો આવ્યો છે. દેખો દીવા આપીને ગાઈઝ આપણું સોયાબીન હવે તૈયાર થવા કરે છે. મસાલા મરચું નથી દીધું હવે જે આપણી ભેંસ જો એક આઈડી અને અમને પોણી પર બેહવાની એક આઈડી અને ખોલેરી અને આઈડીને નકડું બચ્ચું. ગાઈઝ હવે ઢોરો પાવાનો ટાઈમ થયો અને પોણી પર હું વાગે 12:30. ઢોરો પાવાનું ખાવાનું બધું કામ થઈ ગયું છે અને હવે બેહો માટે સાલ લેવા જવાની. જો આ દાંતીડું અને આ કટકું તો હવે સાલ લેવા જવાનું અમારા વાડામાં. લેડો તમને વાડો બતાવી બધી સાર મારા આજે વાટવાની છે 4 ઢોરોની. દેખો ઓણા વાડા બી મારે સાર વાટવાની હતી લેડો હવે લાગી જઈએ કોમે વાટવાની એક વાર ચાણી વાડાય રહે લે. આપણે તો આવી ગયા આજે ખેતરમાં કેમ કે ભેંસો માટે આજે વાટવાની સાર. ઘેર કોઈ હે નહીં, મારા પપ્પા નથી કે મારા મમ્મીએ નથી એટલે મારે પાટી પડવાની સાંજે સાર. ગાઈઝ સાર તો વાટ હજી આવી પણ હવે આપણે જવાનું થોડેક એટલે તમને લઈ જવું એની જગ્યા પર લેડો આજે તો. અને એના પહેલાં તો આપણે બે નંદીએ થોડીક સાર જેમ કે દૂધ કાઢવાનું પાછી દૂધ નહીં આલી એટલે તારી નંદીએ થોડી સાર. તો ગાઈઝ આપણે હે ને બેહો માટે સાર તો વટી જ જઈએ અને હવે જવાનું હોય સરસણ. કેમ કે મારા દોસ્તનો ફોન આવેલો તે જે મને કહેતો કે મારા હાડે માઇક હે ને તો તાર જોઈતી હોય ને તો લઈ જા. અમે જીયર સરસણ માઇક લેવા માટે આજે બ્લોકમાં અવાજ બરાબર નહીં આવે માઇકમાં તો મસ્ત અવાજ આવે એટલે આજે જઈએ માઇક લેવા લેટો. તો ગાઈઝ આપણોની હે ને માઇક તો મળી ગયો. દેખો પેલો સરસવાળો મારા દોસ્તા મને માઇક આલી ગયો હે અને હમણાં અમે જઈએ ઘેર. પણ તમને એક વસ્તુ બતાવો લે હેડો દર્શન કરાવું કોઈકના લજો. ગાઈઝ આ મારા મહીસાગરના મહાદેવનું મંદિર છે જે હોય આવ્યું હોય એ દેખો આ રોડ પર જ આવ્યું હોય સરસણ ચોકડી પર જ આવ્યું તે જોઈ લો. ચાલો માઇક ટેસ્ટિંગ કરીએ વિચારું સંભળા. આપણે ઘેર જતા પહેલાં વચ્ચે ગાડી પીરાસીને લઈ લીધી શાકભાજી કેમ કે અમે આજે 2 જ જણા છીએ હું અને મારા પપ્પા. તો મેં લઈ લીધી તરત શાકભાજી ફૂલીવાર લઈ લીધી. શાકભાજી લઈને આપણે હેઠી ગયા ઘેર જવા માટે કેમ કે ઘેર હજી કામ છે બહુ એટલે આપણે સીધા જતા રહ્યા ઘરે જવા માટે.
ગાઈઝ આ અમારા ગામની પંચાયત છે, જે ગ્રામ પંચાયત કહેવાય ને. એ બધા પંચાયતના કામ અને બાજુમાં છે ને એ છે દવાખાનું, સરકારી દવાખાનું છે ગાઈઝ. તો એણે મને આપેલું કે તારા બ્લોગ માટે તારે કામ આવશે, પણ દેખો આ માઈક છે. પણ મેં તો ભૂલી ગયેલો કે મારા મોબાઈલમાં તો પિન જ નથી આવી પિન કરવાની આવી નથી મારા મોબાઈલમાં. તો મારા માઇક અલગ લાવવું પડે. આ વાર એવું લાગે. જો આ પિન હે ને મારા મોબાઈલમાં આવતી જ નથી, તો મારે હવે નવી પિન લાવવી પડે. જેમ કે મોબાઈલમાં પિન ન થાય, જેમ કે મોબાઈલ નવો લેટેસ્ટ છે ને, એટલે એના માટે આ માઇક તો પિન નહીં કોમ લાગે. એના માટે મારે બ્લૂટૂથવાળું માઇક લાવવું પડશે, અલગ લાવવું પડશે. એ બી તો અલગ માઇક લેવા મારે જવું પડશે થોડા દિવસમાં. ચલો ગાઈસ, અમને ટાઈમ થઈ ગયો છે ડેરીમાં જવાનો, અને મારા પપ્પા દૂધ કાઢે છે અને હું આગળ બેઠો છું ભેંસને. જેમ કે બે મારે કૂદી જાય એટલે એક જણને આગળ બેસવું પડે, અને મારા પપ્પા દૂધ કાઢે. અને આપણે દૂધ ભરીને હેઠ ઘેર જવા માટે. હું અને પાછળ બેઠો કાકો હેઠ ઘેર દૂધ ભરીને આવી. અને આ પોકી ગયા આપણે ઘરે. તો ગાઈસ, આપણે ખાવા પીવાનું થઈ જ ગયું છે, અને આમાં શાંતિથી બેઠા છીએ તાપવા જોવા. ઠંડી બહુ લાગે એટલે આપણે પણ બહાર તાપવા બેઠા છીએ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ ઓર શેર જરૂર કરજો, અને મળીએ એક આપણા નવા બ્લોગ સાથે. બાય ગાઈસ, ચલો.